ભાવનગર શહેરમાં સિંધુનગર વિસ્તારમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તેવા આક્ષેપ સાથે વેપારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દબાણ હટાવની ટીમ દ્વારા સિંધુનગર વિસ્તારમાં વેપારીઓને ખોટી રીતે હેરાન કરી તેમનો માલસામાન જપ્ત કરી તોડફોડ કરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે। આ ઉપરાંત વેપારી એસોસિએશનના આગેવાને ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વેપારીઓ પાસેથી હપ્તા લેવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જે બાબતને લઈને આજે મહાનગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તમે કરી છે તમે હું એમ કહું છું તારે મારી વાત નહીં કરવાની। આવો મોટી ઉંમરવાળાને જો તમે ભાષા વાપરતા હો તો પછી અમે અભણ ને ભણેલામાં તો ક્યાં ફેર છે। આ અમારી જે આખી સમાજની તેની જે હતી ને આ 400 સમાજ અમારી ઊભી છે, આ ભરેલી છે અમારી 400 જણા ઊભેલા છે। બધાયનો આ કીધું કે આવી ભાષા કેમ વાપરે બરોબર। સિટીમાં ચાલિયાણા બાંધેલા હોય એવું લાગે છે મને। બિઝનેસ સેન્ટરની પાસે જો પથરાણા હાલો અત્યારે પણ બતાવો। બીજું હું છે કે ટુ વ્હીલ ઉપર છે ને આમ એક હાથે પગ હેઠે ને ગાડી ઉપર ને ગ્રાહક ઊભા હતા અને છતાં એમ કીધું આ બે દીદીમાં તોડી લેતા તો લઈ લીધો ને તોડી નાખશે। સાહેબ અસ્માની તત્વોની કોઈ ભાષા વાપરે એ કેમ નથી? આ તમે નોટિસ આપો કોઈ કાગળ આપો તો બરોબર છે સાહેબ, પણ આવી રીતે સાહેબ એન્ટ્રીમાં આપણે પાસે આમ ઊભા જ છે વળી ટુ વ્હીલ પર આવી છે અમારા મોબાઈલ બધું જોયું એનો વિડીયો અમે કાઢીને આવ્યા છીએ આપો ઠીક છે। રબર ફેક્ટરી પાસે તમે જોતા હશો। અને બીજે સાહેબ દબાણ આ રથયાત્રા વખતનો અમારે આ તકલીફ ઉત્પાદન થઈ છે। અમે હરુભાઈને વાત કરી હતી કે ભાઈ દર વર્ષે નીકળે કોઈ તકલીફ નથી અને અમારે થોડી લાગણી છે અમારી રથયાત્રાની સાથે। રથયાત્રામાં તો ઓલરેડી બંધ રાખી છે, પરસાદી કરી છે ઉડતા બંધ રાખી હતી, પણ આ અધિકારીને સાહેબ શું મનભેદ છે ને અમારી સમાજ ઉપર નહીં સાહેબ છે જ તો સાહેબ આઉટ ઓફ સિટી આ અમારો નથી। આ 400 જણા હતા સિંધી સમાજના, તો આવો જ વિચાર અમને એવો બધાયને આવ્યો કે આ અમારી સાથે કેમ આમ વર્તન। સિંધુનગર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું। હમણાં છેલ્લા એક અઠવાડિયે રથયાત્રા પહેલાં આ એસ્ટેટ વિભાગવાળા ત્યાં આવીને ઘણી તોડફોડ કરી ગયા છે અને 2 દિવસ અગાઉ પણ અમને એવી ધમકીઓ વેપારીઓને આપી ગયા છે કે ભાઈ તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો, જ્યાં ફોન કરવા ત્યાં ફોન કરી લેજો, અમે તમારું બધું ઉખાડીને ફેંકી દઈશું। અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો અને કોઈ મેલી મુરાદ હોય કે કોઈ એમ માનો કે અમુક વેપારીઓ એવું કહે છે કે ભાઈ અમને છાલિયાણું બાંધી આપો તો અમે તમારા એરિયામાં નહીં આવીએ, એવું સ્પષ્ટ શબ્દોમાં અમારા નાના વેપારીઓને કહેવામાં આવ્યું છે। આ આઝાદ દેશની અંદર આવા કોઈ પણ અધિકારીઓનું અમે સાખી નહીં લઈએ અને અમારી સિંધી સમાજ એક શાંત વેપારી પ્રજા છે અને અમારું સિંધુનગર એક સિંધુ સોસાયટી છે અને સોસાયટીની અંદર કોઈ પણ જાતનો વાહન વ્યવહાર નથી, કોઈ ટ્રક કે કોઈ કાર કે કોઈ 4 વ્હીલર ચાલતી નથી। સોસાયટીની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે બધાએ શાંતિથી ધંધો કરી રહ્યા છે। આ ભાવનગરમાં જ્યારે કોઈ વેપાર ધંધા રહ્યા નથી ત્યારે નાના વેપારી ધંધા કરી રહ્યા છે, એને પણ આવી રીતના હેરાન પરેશાન કરવામાં આવે છે અને છાલિયાણા બાંધવાની વાતો કરવામાં આવે છે। એ આ ખૂબ જ નિંદનીય વાત છે। આજે હું કમિશનર સાહેબને વિનંતી કરું કે આવા ઓફિસરોની માથે કડકને કડક કાર્યવાહી કરી ને વેપારીઓને શાંતિથી ધંધો કરવા દે એ મારી નમ્ર વિનંતી છે। આમાં એક તો આપણે સુરેન્દ્રસિંહ રાણા કરીને કોઈ છે, એના અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે। એ એકલા આવીને વેપારીઓને ધમકીઓ આપે છે અને જેમ આવે એમ બોલે છે અને એની સાથે ગઈકાલે કોઈ આવ્યું નહોતું, એ પોતે એકલા જ આવીને બધાને ધમકીઓ આપી ગયા છે।